વીજ પોલના વળતર વિશે કોંગ્રેસ પ્રમુખના સરકાર પર પ્રહારો સામે આવી રહ્યા છે। ખેડૂતોને સરકાર હેરાન કરી રહી છે, આ પ્રકારનો દાવો કર્યો છે। ખેતરમાં ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ ઊભા કરી દેવાયા। ભાજપના નેતાઓ ખેડૂતનો અવાજ નથી ઉઠાવી શકતા। બીજી બાજુ કોંગ્રેસ દાવો કર્યો કે ટંકારાના ભાજપના 5000થી વધુ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે। આખા સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો પર પારાવાર રીતે અન્યાય અને અત્યાચાર થાય। વીજ પોલના ખેતરમાં જે જબરજસ્તી થાંભલા નાખે છે એની સામે કોઈ અવાજ ઉઠાવે તો એ ખેડૂતોને એ બેન દીકરીઓને પોલીસ ઘસડીને દંડાવાળી કરે છે, જેલમાં પૂરે છે। પણ એની સામે ભાજપનો એક પણ આગેવાન કે સરકારનો એક પણ પ્રતિનિધિ અવાજ ઉઠાવતો નથી।